સુરતના સચિન રોડ પર સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ખાતે આવેલી બંધ હાલતમાં રહેલી ભગોડુ નીરવ મોદીની જ્વેલરીની કંપનીમાં ગુરુવારે રાત્રે ગ્રાઉન્ડ ફ્લોર પર આગ ફાટી નીકળી હતી, જેને ફાયર વિભાગે કાબૂમાં લીધી હતી। ઘટનાના બીજા દિવસે એટલે કે 9 જાન્યુઆરી શુક્રવારે મોડી રાત્રે ફરી ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગતા ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું। ગ્રાઉન્ડ ફ્લોરની આગે પહેલા માળને પણ ઝપેટમાં લીધો હતો। આગે વિકરાળ બનતા ત્યાંના લોકોમાં ગભરાટ ફેલાતા અફરાતફરી અને નાસભાગ થઈ જવા પામી હતી। ફાયર વિભાગની ટીમોએ 6 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। આગમાં દસ્તાવેજો સહિત કુલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો। ભગોડુ હીરા ઉદ્યોગપતિ નીરવ મોદી સાથે જોડાયેલી આ કંપનીમાં સતત 2 દિવસ સુધી લાગેલી આગે અનેક આશાઓ ઊભી કરી છે અને આ કંપનીની ઈડી દ્વારા સીલ કરવામાં આવતા વર્ષોથી બંધ છે। અહીંના વીજળી, પાણી, ડ્રેનેજ સહિતના બધા કનેક્શન કાપેલા હોવા છતાં આગ કેવી રીતે લાગી તે સૌથી મોટા સવાલ ઊભો થાય છે। આગ લાગી કે લગાવવામાં આવી તે પણ એક મોટો સવાલ છે। ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ સચિન રોડ પર સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ખાતે ભાગેડુ નીરવ મોદીની બંધ હાલતમાં પડેલી ફાયર સ્ટાર ડાયમંડ નામક જ્વેલરીની કંપનીમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ગુરુવારે મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી। આગ ફેલાતા પહેલા માળ પર ઝપેટમાં આવી ગયો હતો। આ અંગે સચિને નોટિફાઈડ ફાયરને જાણ કરી હતી અને પહોંચીને આગ બુઝાવવાની કામગીરી કરાઈ હતી અને શુક્રવારમાં ફરી આગ લાગતા વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા, જેના લીધે ત્યાંના હાજર લોકોમાં ભય ફેલાતા અફરાતફરી અને દોડધામ થઈ ગઈ જવા પામી હતી। પાલિકાના ફાયર બ્રિગેડને કોલ મળતા લશ્કરોનો કાફલો ઘટના સ્થળે ધસી જઈને સતત પાણીનો છંટકાવ કરતા 6 કલાક સુધી ભારે જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવ્યો હતો। આગના લીધે એસી, કોમ્પ્યુટર, ફર્નિચર, તિજોરી, મશીન, એલિવેશન, સ્ટોરેજ કરેલા સામાન, ઓફિસની ફાઇલ, વાયરિંગ સહિતની વસ્તુને નુકસાન થયું હતું। આ બનાવમાં કોઈ ઈજા જાનહાનિ થઈ ન હોવાનું ફાયર ઓફિસરે કહ્યું હતું। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।